નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટના આ વિડીયોમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ અગાઉના વિડીયોમાં આપણે એન્જિયોસ્પર્મ્સ, જિમ્નોસ્પર્મ્સ જે યુનિટ 1માં છે, યુનિટ 5માં છે, યુનિટ 1નું આલ્ગી, યુનિટ 2નું ફંજાઈ, એ બધું આપણે જોઈ ગયા છીએ. એના વિડીયો ઓલરેડી યુટ્યુબ પર અવેલેબલ છે. આ પર્ટિક્યુલર વિડીયોની અંદર આપણે વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ્સની ચર્ચા કરવાની છે. સો વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા, વેલકમ ટુ બાયોલોજી વિથ વિશાલ મુલિયા, એન્ડ ટુ બી પ્રિસાઇઝ હિયર બોટની વિથ વિશાલ મુલિયા. વેલકમ. આપણે જે આ સ્ટડી કરવાના છીએ વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ, એમાં અલગ અલગ 15 પ્રકારના સ્ટડી કરવાના છીએ. એમાં ફ્રેગમેન્ટેશન આવી જશે, પર્સિસ્ટન્ટ અપાઇસિસ આવી જશે, ટ્યુબર, જીમે, ઘણું બધું છે. એક પછી એક આપણે સ્ટેપ બાય સ્ટેપ 1 by 1 જોતા જઈએ. પહેલાં આપણે જનરલ બાબત સ્ટડી કરીએ. ડાયવર્સિટી ઇન વેજીટેટિવ રિપ્રોડક્શન ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ફીચર ઓફ બ્રાયોફાઇટ. ખાસિયત છે બ્રાયોફાઇટની અલગ અલગ પ્રકારનું વેજીટેટિવ રિપ્રોડક્શન, કેમ કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન બ્રાયોફાઇટમાં જોવા મળતું નથી. દેર ઇઝ નો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. વેજીટેટિવ રિપ્રોડક્શન ટેક પ્લેસ ઇન ધી ફેવરેબલ કન્ડિશન ફોર ધી વેજીટેટિવ ગ્રોથ. એ દૈહિક વિકાસ માટે જરૂરી છે અને ફેવરેબલ કન્ડિશનમાં થતું હોય છે. મેજોરિટી ઓફ બ્રાયોફાઇટ્સ પ્રોપોગેટ વેજીટેટિવલી એન્ડ બ્રોટ અબાઉટ ઇન મેની વેઝ. ઘણા બધા એના મેથડ છે, ઘણી બધી રીત છે કે જેનાથી વેજીટેટિવ રિપ્રોડક્શન કરી શકે છે, અને એનું લિસ્ટ મેં તમને કીધું એમ બહુ મોટું છે. આપણે એ બધા લિસ્ટમાં મોટું નથી પડવું, આપણે હવે સીધા એના એક એક ભાગ ઉપર જતા જઈએ. લેટ વી બિગિન વિથ ધી ફ્રેગમેન્ટેશન. આમ જોવા જાવ તો એને લાંબુ નામ દેવાય. ડેથ એન્ડ ડીકે ઓફ ધી ઓલ્ડર પોર્શન ઓફ ધ થેલસ એન્ડ રિમેનિંગ પાર્ટ, પણ બીજી ભાષામાં એને ફ્રેગમેન્ટેશન કહી શકો છો. બને છે એવું કે બ્રાયોફાઇટ હેઝ અ મેરિસ્ટેમ ઇન ધી અપાઇસિસ. એનું જે મેરિસ્ટેમેટિક ટિશ્યુ છે જે સતત ગ્રો થશે એ અપાઇસિસ એટલે કે ટોચ રિજિયનની અંદર છે. બેઝલ પોસ્ટિરિયર ઓલ્ડર પોર્શન જે હોય, જૂનો હોય, નીચેના ભાગમાં હોય, એ ધીમે સળતો જાય. ઇટ સ્ટાર્ટ રોટિંગ, ડિસઇન્ટિગ્રેટિંગ. અને એ થવાનું કારણ શું? તો કે એજ અને ડ્રોટ, બે કન્ડિશનના કારણે આવું થાય. વેન ધીસ પ્રોસેસ ઓફ ડિસઇન્ટિગ્રેશન ઓર ડીકે રીચ ટુ ધી પ્લેસ ઓફ ડાયકોટોમી, જ્યાંથી બે શાખા બનતી હોય ત્યાં પહોંચે, એટલે એ બે લોબ જે છે, ડાયકોટોમી જ્યાંથી થતી હોય, બે ભાગ પડતા હોય, ત્યાં પહોંચે એટલે બોથ ગેટ સેપરેટ, બે છૂટા પડી જાય. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે છૂટા પડી જાય છે. ઈચ લોબ, જે લોબ છૂટા પડ્યા, ઇટ એક્ટ એઝ અ ફ્રેગમેન્ટ, અને એ એક છે એમાં અપાઇકલ ગ્રોથ ફરીથી શરૂ થઈ જાય. એટલે આખી આપણે પ્રોસેસ જોઈએ, ધ હોલ પ્રોસેસ, તો આપણને બહુ સ્પષ્ટપણે ખબર પડી જાય કે આ એક્ઝેક્ટલી ઘટના કેવી રીતે બનતી હશે. ધીસ ઇઝ વન ઓફ ધ વે ઓફ રિપ્રોડક્શન, વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ્સ. ફ્રેગમેન્ટેશન બહુ કોમન જે છે એ એન્થોસિરોઝ, માર્કેન્શિયા, સ્પાઇગ્નમ, રિક્શિયા, એમાં બહુ કોમન આપણા સિલેબસ મુજબ સ્ટડી થાય છે. બાકી તો લગભગ મોસ્ટ ઓફ બ્રાયોફાઇટ્સની અંદર આ વસ્તુ જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ પર્સિસ્ટન્ટ અપાઇસિસ. પર્સિસ્ટન્ટ એટલે ચીરકાળ, લાંબા સમય સુધી રહીએ એવું, ચિરંજીવી, અને અપાઇસિસ એટલે ટોચનો રિજિયન. પોઈન્ટ વાઇઝ જોતા જાય. ઘણી વખત આ બહુ લાંબો સમય સુધી ડ્રાય પીરિયડ રહી અથવા તો સમર હોય, તો એવા સમયની અંદર શું થાય કે જે ગ્રોઈંગ સિઝન પૂરી થઈ જાય ત્યારે થેલસ સુકાઈ જાય, હોલ થેલસ ડ્રાઈસ એન્ડ ગેટ ડિસ્ટ્રોયડ એક્સેપ્ટ ઓફ ધી ગ્રોઈંગ પોઈન્ટ. ઉપરનો ટોચનો રિજિયન છે એ રહી જાય. પછી આ જે ટોચનો રિજિયન જે બચી ગયો છે એ પર્સિસ્ટેડ અપાઇસિસ ફરીથી ગ્રો થાય અને એ સોઇલની અંદર થીક થઈ જાય, જાડું થઈ જાય, અને એ થોડો સમય સુધી પડ્યું રહીએ. અંડર ધી ફેવરેબલ કન્ડિશન ધીસ વિલ સ્ટાર્ટ ગ્રોઈંગ ઇન્ટુ ન્યૂ થેલસ. જેવી સગવડતા મળે એટલે ફરીથી એ નવું આખું થેલસ એટલે કે સુકાઈ બનાવી લઈએ. આ વસ્તુ પણ આપણને રિક્સિયા, એન્થોસિરોઝ, સાયથોડિયમ વગેરે ઘણા બધામાં જોવા મળે છે. ત્રીજી મેથડ જે છે એ ટ્યુબર છે. ટ્યુબર દ્વારા, ગુજરાતીમાં આપણે એને ગ્રંથિલ કહેતા હોઈએ છીએ. બટેટામાં આપણે એક સમયે એન્જિયોસ્પર્મ્સમાં
પોટેટોમાં આ વસ્તુ જોવા મળે છે, એ આપણે સ્ટડી કરી ગયા છીએ. સેમ થિંગ હિયર ઇન ધી કેસ ઓફ બ્રાયોફાઇટ. ટ્યુબર ઇઝ ફોર્મ ઇન ધોઝ સ્પીસીસ વિચ ઇઝ એક્સપોઝ ટુ ધી ડેસિકેશન, જે હવાના સંપર્કમાં રહેતી હોય અને હવાના સંપર્કમાં ટોચનો ભાગ જે તૂટી જાય એવો હોય ત્યાં એ ગ્રો થતી હોય છે ટ્યુબર, અહીંયા બ્રાયોફાઇટના કેસની અંદર. એટ ધ એન્ડ ઓફ સિઝન ધી સબટેરેનિયન બ્રાન્ચીસ, જે જમીનની નીચેની બ્રાન્ચ છે, ઇટ ગેટ સ્વોલઅપ એટ ધર ટીપ ટુ ફોર્મ ધી અંડરગ્રાઉન્ડ ટ્યુબર. ઉપરનો ભાગ છે એ ડ્રાય થઈ જાય, હવામાં સુકાઈ જાય, એટલે નીચેના ભાગમાં ટ્યુબર છે એ ગ્રો થવા માંડે છે. On the periphery of the tuber are having 2 to 3 layers of waterproof, corky, hyaline. Hyaline એટલે ટ્રાન્સપરન્ટ, જેની આરપાર જોઈ શકાય એવા. કોર્કી એટલે કે કોર્ક જેવા, જેની અંદર જે અંદરનું પ્રોટેક્શન કરે એવા એક લેયરનું આખું સ્ટ્રક્ચર ડેવલપ થઈ જાય. This layer surround in the inner cell which is containing starch. બહારનું લેયર જે છે એ પ્રોટેક્શન કરે અને અંદરના લેયરની અંદર સ્ટાર્ચ, ઓઇલ ગ્લોબ્યુલ્સ, આલ્બ્યુમિનસ લેયર, એ બધું છે એ સ્ટોર થયેલું હોય. ફેવરેબલ કન્ડિશન, અનફેવરેબલ કન્ડિશન હોય ત્યારે એ ડ્રાય થઈ જાય અને એક ડોર્મન્ટ, સુસુપ્તાવસ્થામાં જતું રહીએ, વિચ વિલ રિમેઇન અનઅફેક્ટેડ. અંદરનો ભાગ છે એ અનઅફેક્ટેડ છે, બહારના ભાગમાં જે છે એ ડ્રાય થઈ જાય છે. ઓન રિટર્ન ઓફ ધી ફેવરેબલ કન્ડિશન, ફરી પાછી જ્યારે સગવડતા આવે ત્યારે એક ટ્યુબર છે એ ફરીથી જર્મિનેટ થશે અને નવા પ્લાન્ટને જન્મ દેશે. This is how they do the reproduction, vegetative reproduction with the help of tuber. અને આ ટ્યુબર છે એ એક સિઝનથી બીજી સિઝન સુધી ટકી રહેવા માટે મદદરૂપ થાય છે, એટલે વી આર કોલિંગ ઇટ ઇઝ ધી ઓર્ગન ઓફ પેરિનેશન. અને આ ટ્યુબરની કન્ડિશન આપણને રિક્ષા, એન્થોસિરોઝ, કોનોસિફિલમ, કોનિકમ, ફોસોમ્બ્રોનિયા, એ ઘણા બધાની અંદર જોવા મળે છે. પછીનો પ્રકાર છે જીમ્મા. જીમ્મા દ્વારા, આના વિશે આપણે થોડુંક 12થમાં જોઈ ગયા છીએ. જીમ્મા આર ગ્રીન મલ્ટીસેલ્યુલર રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર વિથ ધી વેરિયસ શેપ, ઘણા બધા શેપ અને એના સાઇઝ હોય છે. એ જ્યાં પ્રોડ્યુસ થાય છે એને આપણે જીમ્મા કપ કહીએ છીએ, એવું આપણે 12થમાં શીખી ગયા છીએ. અને માર્કેન્શિયામાં આવા જીમ્મા કપ આપણે હોય છે, એ આપણને ખબર છે. એટલે એક કપની અંદર પુષ્કળ પ્રમાણમાં જીમ્મા ગ્રો થતી હોય અને એનો આપણે છેદ લઈએ ત્યારે આપણને ખબર પડે કે આ જીમ્મા જે છે એ કપની સાથે એક સ્ટોક દ્વારા, દંડ દ્વારા જોડાયેલી હોય છે. સિંગલ જીમ્માને આપણે જ્યારે મોટી કરીએ ત્યારે ખબર પડે કે એમાં ઓઇલ સેલ્સ છે, નોચ છે અને સ્ટોક પણ ધરાવતી હોય છે, અથવા તો સ્ટોક નીકળી જતો હોય તો એ ઓઇલ સેલ્સ અને નોચ ધરાવતી રચના છે. જીમ્મા કપ હોઈ પણ શકે, ન પણ હોઈ શકે, અને હોય તો ઇટ વુડ બી ઓન ધ સરફેસ ઓફ લીફ ઓર ધ સ્ટેમ એપેક્સ ઓર ઇનસાઇડ ધ સેલ. 3 અલગ અલગ જગ્યાએ હોઈ શકે છે. જીમ્મા છે એ ડિટેચ થઈ જાય, છૂટું પડી જાય પેરેન્ટ સેલમાંથી, અને પછી સ્યુટેબલ કન્ડિશન જ્યારે મળે, સ્યુટેબલ સબસ્ટ્રેટમ મળે, ત્યારે એ ફરીથી નવા પ્લાન્ટને જન્મ આપે છે. જીમ્મા બે રીતે આપે છે. કાંઈ ડાયરેક્ટલી નવા થેલસને જન્મ આપે, જેમ માર્કેન્શિયામાં મળે. અહીંયા આપણે એકદમ આખી લાઈફ સાયકલ જેવું દેખાડેલું છે કે જીમ્મા છે એ ઇમિજિએટલી છૂટી પડી અને નવા થેલસને જન્મ આપે છે. અથવા તો એ ઇનડાયરેક્ટ આપે. ઇનડાયરેક્ટ આપે એટલે શું? તો કે આખું થેલસ ન બનાવે, પહેલાં પ્રોટોનીમા બનાવે. પ્રોટોનીમા શું છે એ આપણે જ્યારે ફ્યુનારિયાનું સ્ટડી કરશું ત્યારે વધારે સારી રીતે ડિટેલમાં જોશું, અથવા 12થમાં તમારે આવી ગયું છે. ઇનડાયરેક્ટલી એટલે પહેલાં એ પ્રોટોનીમાને રેઇઝ આપે અને પ્રોટોનીમામાંથી પછી એડલ્ટ ગેમેટોફાઇટ બનતું હોય છે. ઘણી બધી પ્રકારના જીમ્મા છે. 4 કોષવાળા છે, સબસ્ફેરિકલ, સ્ટાર શેપ, આર્ટિક્યુલેટેડ, મલ્ટીસેલ્યુલરના ઘણા પ્રકાર છે. આપણે અમુક જોતા જઈએ. જે સૌથી પહેલો પ્રકાર છે મલ્ટીસેલ્યુલર, બહુકોષીય, ડિસ્ક શેપ, એ આપણને હિપેટિકોપ્સિડામાં જોવા મળે છે. એટલે હિપેટિકોપ્સિડામાં જીમ્મા કપ ડોર્સલ સરફેસ ઉપર થતા હોય એવું આપણને માર્કેન્શિયામાં જોવા મળે. ઓલરેડી આ માર્કેન્શિયા આપણે જોઈએ છીએ અને એમાં જીમ્મા પણ દેખાઈ આવે છે. સેમ થિંગ આપણને લ્યુન્યુલારિયામાં જોવા મળે. લ્યુન્યુલારિયા એટલે ચંદ્ર જેવો આકાર ધરાવતા જેના જીમ્મા છે તે, અને જો ચંદ્ર જેવો આકાર ધરાવે છે લ્યુન્યુલારિયા, અને એ લ્યુન્યુલારિયાનું એક જીમ્મા આપણે મોટું કરીને જોઈએ તો આપણને ખબર પડે કે ચંદ્ર જેવું છે.
એની અંદર એ આખું જીમા કપ છે ને એની અંદર ઘણા બધા જીમા આપણને જોવા મળતા હોય છે અને આ બધું ડોર્સલ સરફેસ ઉપર આવેલું હોય છે. પછી લીવ્સ ઉપર થતા હોય એવું આપણને રેડિયોલામાં જોવા મળે છે અને અહીં આપણે એ રેડિયોલામાં આખું માર્જિન છે લીફનું એના ઉપર આપણને જીમમાં ગ્રો થતા હોય એવું જોઈ શકીએ છીએ. પછી ઇરેક્ટ ગેમેટોફેરસ બ્રાન્ચ હોય એના ઉપર થતું હોય એવું આપણને મેટ્સગેરિયામાં જોવા મળે છે અને એ પણ અહીં તમે જોઈ શકો છો. પછી 1 થી 4 કોષવાળા જીમા હોય એટલે આખો જીમા કપ ન પણ હોય અને ખાલી જીમા હોય એવું પણ આપણને હિપેટિક ઓપ્સિડામાં જોવા મળે અને એ અલગ અલગ જગ્યાએ થતા હોય છે. એની પોઝિશન વાઇઝ એને આપણે ક્લાસિફાઈ કરી શકીએ છીએ. અલબત્ત આપણે આટલી ડિટેલમાં એક્ઝામમાં લખવાની જરૂર નથી હોતી. આપણે ખાલી એટલી ખબર હોવી જોઈએ કે 1 થી 4 કોષવાળા છે હિપેટિક ઓપ્સિડામાં અલગ અલગ પોઝિશન ઉપર જોવા મળે છે. અહીં ફોટોગ્રાફમાં આપણે અમુક જોઈએ છીએ. દાખલા તરીકે લોફોઝિયામાં તમને અહીં દેખાડેલા છે અને આ લોફોઝિયાના સેપરેટ વન તમને એક કરીને દેખાડેલા છે. એ ટોચ ઉપર હોઈ શકે અથવા તો ગેમેટોફોર ઉપર હોઈ શકે, અલગ અલગ કન્ડિશનમાં હોય. 3 to 4 સેલ્ડ જીમે જે છે એ લીફ એક્સિસ ઉપર થતા હોય એવું આપણને ટ્યુબિયા કરીને પ્લાન્ટ છે એમાં આપણને જોવા મળે છે. પછી સબસ્ફેરિકલ શેપના આપણને હિપેટિકોપ્સિડામાં ઘણી બધી વેરાયટી મળે છે. એમાં સબસ્ફેરિકલ પણ હોય છે અને જો અહીં સબસ્ફેરિકલ આપણે જોઈ શકીએ છીએ કે જીમમાં છે ઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ ઓન ધી ફ્લાસ્ક શેપ જીમા રિસેપ્ટેકલની ઉપરના ભાગમાં આપણને બ્લેશિયા કરીને પ્લાન્ટ છે એમાં આપણને ઉપર ટોચના રિજિયનમાં જીમમાં જોવા મળે છે. સ્ટાર શેપ જીમમાં જોવા મળે હિપેટિકોપ્સિડામાં અને એ અહીં આપણે જોઈ શકીએ છીએ. બ્લેશિયા પ્યુસિલા કરીને જે પ્લાન્ટ છે એમાં સ્ટાર શેપ હોય અને મલ્ટીસેલ્યુલર માર્જિન ઉપર આવતું હોય એવું આપણને એન્થોસિરોટોપ્સિડામાં જોવા મળે. જો અહીં તમે જોઈ શકો છો કે મલ્ટીસેલ્યુલર જીમે છે એ માર્જિન ઉપર ગ્રો થાય છે અને એ એન્થોસિરોઝમાં મળી આવે છે. અહીં જે બ્લિંકિંગ થતો ભાગ જે દેખાડેલો છે દેટ ઇઝ જીમ્મા. પછી આર્ટિક્યુલેટેડ એટલે જેના ઉપર સરસ મજાનું આર્કિટેક્ચર કરેલું હોય એવા પણ જીમ્મા હોય છે. અહીં તમે જોઈ શકો છો યુલોટા કરીને જે પ્લાન્ટ છે એના ઉપર એ જીમ્મા એકદમ સરસ મજાના કાર્વિંગવાળા હોય, આર્ટિક્યુલેટેડ હોય, સરસ મજાની કોતરણી કરેલી હોય. લાઇકવાઇઝ ઓર્થોટ્રિકમ કરીને છે પ્લાન્ટ એમાં પણ જોવા મળે છે. મલ્ટીસેલ્યુલર ઘણા બધા કોષવાળું જીમ્મા જે છે એ બ્રાયોપ્સિડામાં બહુ કોમન છે. સ્ટોકની ઉપર ગ્રીન કલરનું લેન્ટિક્યુલર જીમે અહીંયા ટેટ્રાફિસમાં આપણને દેખાય જ છે. ઉપર સરસ રીતે ફોટોગ્રાફમાં ક્લિયર જોઈ શકો છો. ગ્લોબ્યુલર છે એ બ્રાયમમાં જોવા મળે છે, બ્રાયમ રૂબેન્સમાં એમાં પણ એ ક્યાં હોય તો કે બેઝમાં હોય, સ્ટેમના બેઝમાં હોય. એટલે જીમાની ઘણી બધી પ્રકાર છે. દાખલા તરીકે અહીં તમે ફ્યુઝીફોર્મ જોઈ શકો છો જે લીફલેસ ટર્મિનલ સ્ટોક ધરાવતું હોય એ સ્ટોકના ઉપરના ભાગમાં સેપરેટલી જોવા મળે. રાઇઝોઇડ પાસે ગ્રો થતું હોય એવું પણ આપણને જોવા મળે છે ટોર્ટ્યુલાની અંદર. પછી લીફ એક્સેલ ફિલિફોર્મ જીમાં ધરાવતું હોય એવું પણ આપણને જોવા મળે. આ બધા જ જે તમને પ્રકાર જોવા મળ્યા એ પ્રકાર બધા ગોખવાની જરૂર નથી, પણ જીમાની ઘણી બધી વેરાયટી હોય એ આપણને ખબર હોવી જોઈએ અને એમાંથી અમુકના નામ આવડવા જોઈએ. આગળ વાત કરીએ તો એડવેન્ટિશિયસ બ્રાન્ચેસની. એડવેન્ટિશિયસ એટલે અસ્થાનિક. એડવેન્ટિશિયસ બ્રાન્ચેસ ડેવલપ ફ્રોમ ધી વર્ટિકલ સરફેસ ઓફ ધ થેલસ. જ્યાં ગ્રોથ થવી જોઈએ એની બદલીમાં બીજી જગ્યાએથી થાય તો એને એડવેન્ટિશિયસ બ્રાન્ચીસ કહીએ છીએ. આપણે એડવેન્ટિશિયસ રૂટ છે એ વર્ડમાં જોઈ ગયા છીએ 12th લેવલે. અહીં રિક્શિયા એન્થોસિરોઝમાં આવી એડવેન્ટિશિયસ બ્રાન્ચીસ બનતી હોય છે અને આ એડવેન્ટિશિયસ બ્રાન્ચીસ છે એ ડિટેચ થઈ જાય, છૂટી પડી જાય અને છૂટી પડી અને નવા પ્લાન્ટને રેઝ આપે. સો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વે. માર્કેન્શિયા, ડ્યુમોર્ટિએરા એ બધાની અંદર આવું આર્ચિગોનિયોફોર જુદો પડી જાય અને એડવેન્ટિશિયસ બ્રાન્ચ તરીકે વર્તે એ આપણે જોઈ શકીએ છીએ. પેલિયા કરીને એક બ્રાયોફાઇટ છે એમાં ડોર્સલ સરફેસ અથવા માર્જિન ઉપર આવી એડવેન્ટિશિયસ બ્રાન્ચીસ બને અને એ નવા પ્લાન્ટને રેઝ આપે છે.
રીજનરેશન બહુ કોમન છે. બગડી ગયું હોય, તૂટી ગયું હોય, એમાંથી ફરી પાછું થઈ જાય, ફરીથી રીજનરેટ થઈ જાય. મૃત થયું હોય, મૃત જેવું લાગતું હોય, એમાંથી ફરી પાછું રીજનરેટ થવાની બહુ સારામાં સારી કેપેસિટી બ્રાયોફાઇટ્સની પાસે છે. પાર્ટ ઓફ ધ પ્લાન્ટ ઓર એની લિવિંગ સેલ, એક કોષ હોય તો એક કોષમાંથી પછી આખું નવો બ્રાયોફાઇટ રીજનરેટ થઈ શકે છે. આપણા કેસમાં એવું નથી થતું. મૂલિયા સાહેબનો એક કોષ પડ્યો હોય તો એક કોષમાંથી આખા મૂલિયા સાહેબ થઈ જાય એવું બનતું નથી. બટ વેજીટેટિવ રિપ્રોડક્શન ઓફ બ્રાયોફાઇટમાં રીજનરેશન એક બહુ સારામાં સારી ફેસિલિટી બ્રાયોફાઇટ્સ પાસે છે. રાઇઝોઇડ, સ્કેલ, એ બધામાંથી આખો પ્લાન્ટ બની જતો હોય છે. અને દેટ ઇઝ કોમન ઇન રિક્ષા, માર્કેન્શિયા, જેને આપણે ઓળખીએ છીએ. ઇનોવેશન એટલે નવીન પ્રકારના વસ્તુ બનાવે. One of the branch of the apical cluster, instead of forming dropping branches or divergent branches, જે નોર્મલ બ્રાન્ચ બનતી હોય એવી ન બનાવે, પણ એની જગ્યાએ નવી જ જાતની બ્રાન્ચ બનાવે, વિચ ઇઝ ગ્રોઈંગ અપવર્ડ. ઇનોવેશન કરે, નોર્મલ કરતાં કંઈક જુદું કરે, અને એ જુદું કરે એનાથી પછી આગળ જતાં નવા પ્લાન્ટને રેઇઝ આપે. દેટ ઇઝ ધી characteristics of almost all the bryophytes. Long upright branch which is having all characters of the axis. મુખ્ય અક્ષના જે લક્ષણો એ બધા એની પાસે હોય, ભલે નહીં ઇનોવેટિવ હોય. અને પછી જેમ જેમ ડેથ અને ડીકે થાય તો એમ ઇનોવેશન રહી જાય ને બાકીનું બધું જૂનું છે એ નાશ પામે, ઇનોવેશન છૂટું પડી જાય. દે સેપરેટ ફ્રોમ ધ પેરેન્ટ પ્લાન્ટ, એસ્ટાબ્લિશ એન્ડ ગીવ રાઇઝ ટુ ન્યૂ જનરેશન. આવું આપણને સ્ફેગ્નમમાં બહુ જોવા મળે. અને સ્ફેગ્નમ છે એ બ્રાયોફાઇટમાં એક સ્પેશિયલ ટાઈપમાં આપણે કન્સિડર કરી શકીએ છીએ. પ્રાઇમરી પ્રોટોનીમાં, સેકન્ડરી ને પ્રાઇમરી પ્રોટોનીમાં જે બને એમાંથી પણ નવા પ્લાન્ટને રેઇઝ આપે છે. પ્રાઇમરી પ્રોટોનીમાં ફિલામેન્ટ જેવું સ્ટેજ છે અને એ સ્પોરમાંથી સીધું પ્રોટોનીમાં બનતું હોય છે દરેક મોસની અંદર. અને આ પ્રોટોનીમાં છે એ લીફી ગેમેટોફોરને આગળ જતા જન્મ આપે છે. પ્રાઇમરી પ્રોટોનીમાની નાની નાની ફિલામેન્ટ છે એ ડેથ અને ડીકે દ્વારા છૂટી પડી જાય. સેલ્સ આર સેપરેટેડ બાય ડેથ એન્ડ ડીકે. અને આ ડેથ અને ડીકેથી જે છૂટી પડી જાય એ એક એક ડિટેચ થયેલી છે એ નવી પ્રોટોનીમા બનાવે, નવા લીફી ગેમેટોફોરને જન્મ આપે. અને એક સ્પોરમાંથી ઘણા બધા પ્રોટોનીમાના પાર્ટ બને અને દરેક પાર્ટ છે એ નવા પ્લાન્ટને જન્મ આપે. આ વસ્તુ ફ્યુનારિયામાં બહુ કોમન જોવા મળે છે. આપણે હજી આગળ પણ ફ્યુનારિયાનો સ્ટડી કરવાના છીએ. લાઇકવાઇઝ સેકન્ડરી પ્રોટોનીમામાં પણ આ વસ્તુ જોવા મળે છે. પ્રોટોનીમા સ્પોરમાંથી બનવાની જગ્યાએ બીજી ક્યાંયથી બને તો એને આપણે સેકન્ડરી પ્રોટોનીમા કહીએ છીએ. અને એ ઇન્જર્ડ પોર્શન ઓફ લીફી ગેમેટોફોર, આર્ચિગોનિયમ, એન્થ્રીડિયમ, પેરાફાઇસિસ, રાઇઝોમ, કોઈ પણ જગ્યાએથી પ્રોટોનીમા બને અને આ પ્રોટોનીમા છે એ નવા પ્લાન્ટને જન્મ આપે, પ્રાઇમરી પ્રોટોનીમાની જેમ વર્તે અને લીફી ગેમેટોફોરને રેઇઝ કરે છે. ધીસ ઇઝ ફાઉન્ડ ઇન ફ્યુનારિયા એન્ડ સ્ફેગ્નમ. બલ્બિલ્સ દ્વારા પણ એ કરી શકે છે. એક જાતનું વેજીટેટિવ પ્રોપોગેશન મેથડ છે. રેસ્ટિંગ બર્ડ છે જે રાઇઝોઇડ ઉપર ડેવલપ થતી હોય છે. બલ્બિલ્સ આર ડિવોઇડ ઓફ ક્લોરોફિલ, ગ્રીન હોતા નથી, પણ એની પાસે પુષ્કળ પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે, સ્ટોર થયેલું સ્ટાર્ચ હોય છે. જર્મિનેશન થાય ત્યારે એ પ્રોટોનીમાને જન્મ આપે અને પછી આગળ લીફી ગેમેટોફોરને રેઇઝ આપી દે છે. એપોસ્પોરી જે છે એ સ્પેશિયલ ટાઈપ છે જેમાં ડિપ્લોઇડ ગેમેટોફાઇટ બને પણ સ્પેશિયલાઇઝ્ડ સ્પોરોફાઇટ વગર. એટલે સ્પોરનું મિયોસિસ ન થાય અને સીધું અર્ધીકરણની ઘટના બનવાની બદલીમાં ડિપ્લોઇડ ગેમેટોફાઇટને જન્મ આપે. આવું એન્થોસિરોઝમાં જોવા મળે છે. અને આ ઘટના જે બને એમાં સ્પોર ફોર્મેશનની કાંઈ પ્રોસેસ ન થાય અને ડિપ્લોઇડ ગેમેટોફાઇટ બને જે હેપ્લોઇડ જેવું જ હોય છે. ફ્યુનારિયામાં પણ આવું થાય છે કે ગ્રીન પ્રોટોનિમલ ફિલામેન્ટ ગીવ રાઇઝ ટુ અનસ્પેશિયલાઇઝ્ડ સેલ વિચ ઇઝ ફ્રોમ ધી એની પાર્ટ ઓફ સ્પોરોગોનિયમ. એટલે બીજાણુજનક જે છે એમાંથી સીધું એ જન્યુજનક બને. વચ્ચેમાં સ્પોર બને નહીં, સ્પોર એવોઇડ થઈ જાય એટલે એપોસ્પોરી આપણે એને કહીએ છીએ. આ પ્રોટોનોમલ ફિલામેન્ટ છે એમાં લેટરલ બર્ડ્સ જે છે એ પછી લીફી ગેમેટોફોરને રેઇઝ આપે છે. 12th નંબર ઉપર આવે છે ક્લેડિયા. ક્લેડિયા એટલે બ્રાન્ચ, શાખા.
લીફી ક્લેડિયા હોય, એટલે કે લીફ જેવી ક્લેડિયા હોય, લીફ જેવી બ્રાન્ચ હોય, જે ઇન્ડિવિજ્યુઅલ સેલમાંથી, લીફના ઇન્ડિવિજ્યુઅલ સેલમાંથી બને. એ ઘણા બધા પ્લેગિયોચિલિયા કરીને પ્લાન્ટ છે, બેઝેનિયા છે, એ બધાની અંદર જોવા મળે છે. સ્ટેમ ક્લેડિયા છે એ સ્ટેમમાંથી બને. ધીસ ક્લેડિયા ઇઝ રેઝિંગ ફ્રોમ ધ સ્ટેમ, એન્ડ એ જે છે એ બ્રાયોપ્ટેરિસમાં જોવા મળે છે. ટેરિસ છે એટલે ટેરિડોફાઇટમાં નથી. ઇટ ઇઝ બ્રાયોપ્ટેરિસ વિચ ઇઝ બિલોંગ્સ ટુ બ્રાયોફાઇટ્સ. પછી આખું એક શૂટ સેપરેટ થઈ જાય અને નવા પ્લાન્ટને જન્મ આપે. દેટ ઇઝ કોલ્ડ એઝ સેપરેશન ઓફ ધી હોલ શૂટ. ધ નંબર ઓફ કેટકિન લાઇક ડેસિડ્યુઅસ, કેટકિન ઇન્ફ્લોરસન્સ છે, કેટકિન જેવો શેપ ધરાવતી ડેસિડ્યુઅસ બ્રાન્ચીસ છે એ આખી છૂટી પડી જાય, અને એ ગેમેટોફાઇટમાંથી આખી છૂટી પડી જાય હોલ પ્લાન્ટમાંથી, અને એ નવા પ્લાન્ટને જન્મ આપે. સેપરેશન ઓફ ધી હોલ શૂટ. ઓન સેપરેશન એ છૂટું પડી જાય એટલે ફરી પાછો આખા નવા પ્લાન્ટને જન્મ આપે. એ પોહલિયા કરીને પ્લાન્ટ છે, એમાં બહુ કોમન જોવા મળે છે. સેપરેશન ઓફ શૂટ ટીપ, ખાલી ટીપ રિજિયન છે એ છૂટો પડી જાય, જીવતું હોય ત્યારે જે છૂટો પડી જાય અને નવા પ્લાન્ટને જન્મ આપે. સેપરેટેડ શૂટ ટીપ ડેવલપ ઇન્ટુ ન્યૂ પ્લાન્ટ, દેટ ઇઝ હેપનિંગ ઇન ધી કેમ્પાઇલોપ્સ. અને એ અહીં શૂટ રિજિયન જે છે એ દેખાડેલો છે કે એ ભાગ છૂટો પડી જાય અને નવા પ્લાન્ટને જન્મ આપે. છેલ્લો ભાગ આપણે આવે છે રાઇઝોઇડલ ટીપ. રાઇઝોઇડનો ટોચનો ભાગ જે છે ટીપ રિજિયન, એમાંથી પણ થાય. એપિકલ પાર્ટ ઓફ ધી યંગ રાઇઝોઇડ ડિવાઇડ, રીડિવાઇડ એન્ડ ગીવ ધી જીમ્મા લાઇક સ્ટ્રક્ચર, જે અંડરગ્રાઉન્ડ હોય, આપણને આમાં ન દેખાય, પણ રિક્ષામાં આ વસ્તુ આપણને જોવા મળે છે. એટલે રાઇઝોઇડ છે એ પણ આખા વેજીટેટિવ રિપ્રોડક્શનના ભાગ લઈએ અને આખા નવા પ્લાન્ટને જન્મ આપે છે. ધ સેલ્સ કન્ટેઇન ક્લોરોપ્લાસ્ટ, રાઇઝોઇડલ ટીપનો હોય, અને એ આખા નવા થેલસને રેઝ આપી દે. અહીં આપણે જોઈ શકીએ છીએ. એટલે વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ ઇઝ ધેર બાય લોટ મેની વેઝ એન્ડ મીન્સ. ઘણી બધી રીતે થતો હોય છે, કેમ કે એમાં એસેક્સ્યુઅલ સ્પોર્સ હોતા નથી, અલિંગી પ્રજનન થતું નથી હોતું, પણ વેજીટેટિવ રિપ્રોડક્શન એટલે કે દૈહિક પ્રજનન ઘણી બધી પ્રકારે થતું હોય છે. અહીં આપણે આનો અભ્યાસ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એન્થોસિરોઝનું સ્ટડી કરશું. વી વિલ ગો થ્રુ ધી લાઈફ સાયકલ ઓર લાઈફ હિસ્ટ્રી ઓફ એન્થોસિરોઝ. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.